क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। Presented by Omega Elevators. We safely take you to the heights with great delight. Co-powered by Rungta Developers. We build tomorrow. AGL Tiles. Premium का पप्पा. Silver. नाम याद रखना. In partnership with Grade I Gujarat. Radio partner 94.3 My FM. चलो अच्छा सुनते हैं. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં હું જનક સરને સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ, જે ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કરશે. હર્ષભાઈ, પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. શ્રી હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સતત બીજી વખત ગૃહ મંત્રાલયની ધુરા સંભાળી રહ્યા છે. ગેરકાયદે બાંધકામ સામે લાલ આંખ કરી દાદાના બુલડોઝરના સારથી બનેલા શ્રી હર્ષ સંઘવી એક વિઝનરી યુવા નેતા છે. ગુજરાત 2036 ઓલિમ્પિકનું મેજબાન બને અને તેમાં ગુજરાતના વધુને વધુ યુવાન ભાગ લે તે માટે સંઘવી પ્રયત્નશીલ છે. હું હર્ષભાઈને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પર જ રહે અને આપણે હવે અવોર્ડ વિતરણ સેરેમનીની શરૂઆત કરીએ. હું સ્ટેજ પર ઇન્વાઇટ કરવા માંગીશ મિસ્ટર શ્રી કુમારપાળ દેસાઈ, ચેરમેન ઓમેગા એલિવેટર્સ. પ્લીઝ કમ ઓન સ્ટેજ સર. તાળીઓના ગડગડાટ સાથે આપણે આ શુભ સેરેમનીની શરૂઆત કરીએ. આપણી પહેલી કેટેગરી પર જઈએ. આપણી પહેલી કેટેગરી છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ અને તેના વિનર છે ગ્રીન હોમ્સ બાય રૂંગટા ડેવલપર્સ. મિસ્ટર અંકિત રૂંગટા ફ્રોમ રૂંગટા ડેવલપર્સ. તાળીઓ ના રોકાવી જોઈએ. થેન્ક યુ સો મચ. આગળ વધીએ અને હવે આપણી નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિલા. તેના વિનર છે રાજહંસ ફેરિયાડો બાય રાજહંસ ગ્રુપ. હું સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ મિસ્ટર યોગેશ મુલિયે, CEO રાજહંસ ગ્રુપ. વેલકમ સર. આપણી નેક્સ્ટ કેટેગરી પર જઈએ. નેક્સ્ટ કેટેગરી છે સ્પેશિયલ મેન્શન ફોર ડિસ્ટ્રિક્ટ એલિવેશન અને એમાં આપણા વિનર છે મોન્ટેસા બાય રાજહંસ ગ્રુપ. હું ઇન્વાઇટ કરીશ સ્ટેજ પર મિસ્ટર યોગેશ મુલિયે, CEO રાજહંસ ગ્રુપ, ટુ કલેક્ટ ધ અવોર્ડ. આપણી નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પ્રીમિયમ અને તેના વિનર છે સંગીની સિદ્ધાંતા બાય સંગીની ગ્રુપ. હું રિક્વેસ્ટ કરીશ મિસ્ટર પ્રિતેશને, પાર્ટનર સંગીની ગ્રુપ, ટુ કલેક્ટ ધ અવોર્ડ. વેલકમ સર. ખૂબ 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 શુભકામના. આપણી નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ સાઉથ ગુજરાત અને તેના વિનર છે ધ ફ્રોન્ટેજ પાર્ક બાય શિવ ડેવલપર્સ. મિસ્ટર અજય ઠાકુરને હું વિનંતી કરીશ, ચેરમેન અર્થ ગ્રુપ, ટુ કલેક્ટ ધ અવોર્ડ્સ. વિનરને ખૂબ ખૂબ શુભકામના. કુમારપાળ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને તેના વિનર છે પિરામિડ પ્લેટેનિયા બાય પિરામિડ ગ્રુપ.
Mr. Darsh Mangukia, Director, Pyramid Group, to collect the award. હું રિક્વેસ્ટ કરીશ તમને. મેની કોંગ્રેચ્યુલેશન્સ. તાળીઓના ગડગડાટથી આપણે સૌ તમને શુભેચ્છા પાઠવીએ. આપણી નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ વિલા અને તેના વિનર છે શાંતિવન બાય A&J ડેવલપર્સ, મિસ્ટર દેવાંગ વૈદ્ય, ડિરેક્ટર A&J ડેવલપર્સ. તાળીઓના ગડગડાટથી આપણે તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. કોંગ્રેચ્યુલેશન સર. આગળ વધીએ. આપણી નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ રિટેલ. તેના વિનર છે મિલેનિયમ બિઝનેસ હબ બાય લક્ષ્મી ડેવલપર્સ, મિસ્ટર જતીન ગજેરા, ઓનર લક્ષ્મી ડેવલપર્સ, એન્ડ મિસ્ટર રઘુભાઈ ગોવાલિયા, ઓનર રઘુરાજ ડેવલપર્સ. હું બંનેઓને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ સ્ટેજ પર આવે અને અવોર્ડ કલેક્ટ કરે. શુભેચ્છા. આપણી નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ કોર્પોરેટ અને તેના વિનર છે ધ જૂનો મોનેટા ટાવર બાય ધ જૂનો મોનેટા ટાવર, મિસ્ટર અભિષેક પરખ, જે ડિરેક્ટર છે જૂનો મોનેટા ગ્રુપના. હું એમને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ સ્ટેજ પર આવે અને અવોર્ડ કલેક્ટ કરે. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ વિનર્સ. આવી જોઈએ. નેક્સ્ટ કેટેગરી પર જઈએ અને બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ હોસ્પિટાલિટી. તેના વિનર છે ધ વર્લ્ડ બાય હિન્દવા હોસ્પિટાલિટી. હું ઇન્વાઇટ કરીશ સ્ટેજ પર મિસ્ટર અનિલ રાદડિયા, ચીફ માર્કેટિંગ ઓફિસર CMO, એન્ડ મિસ્ટર રવિ ઢોલિયા. આપણી નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લક્ઝરી અને તેના વિનર છે શ્રીપદ પાર્ક એરેના બાય શ્રીપદ ગ્રુપ. હું રિક્વેસ્ટ કરીશ મિસ્ટર દર્શન માલાણીને, ડિરેક્ટર શ્રીપદ ગ્રુપ, ટુ કલેક્ટ ધ અવોર્ડ. મેની કોંગ્રેચ્યુલેશન. બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ રેસ્ટ ઓફ સાઉથ ગુજરાત, ટ્રોપિકલ ગ્રીન્સ બાય નગજુઆ ગ્રુપ. હું ઇન્વાઇટ કરીશ મિસ્ટર કીર્તન અને મિસ્ટર કૃતિકને, ડિરેક્ટર નગજુઆ ગ્રુપ, ટુ કલેક્ટ ધ અવોર્ડ્સ. Presented by Omega Elevators. We safely take you to the heights with great delight. Co-powered by Rungtan Developers. We build tomorrow. AGL Tiles. Premium Ka Pappa. Silver. Naam yaad rakhna. In partnership with Grade I Gujarat. Radio partner 94.3 My FM. चलो अच्छा सुनते हैं. સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ મિસ્ટર સંજય માંગુકિયાને, ક્રેડાઈ સુરતના ચેરમેન, અવોર્ડ વિતરણ માટે. તાળીઓ રોકાવી ના જોઈએ. તાળીઓના ગડગડાટ સાથે આપણે આગળના વિનર્સને પણ વધાવીએ. આપણી નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ ટેક્સટાઇલ સેક્ટર અને તેના વિનર છે રઘુવીર સ્કારલેટ. હું ઇન્વાઇટ કરીશ મિસ્ટર ધવલ આસોદરિયા અને મિસ્ટર પ્રતીક કોંકિયા, ડિરેક્ટર ઓફ
Raghuveer Group to collect the award. થેન્ક યુ સંજય સર, થેન્ક યુ. હું રિક્વેસ્ટ કરીશ જનક સર અને હર્ષભાઈ તમને. હવે આપણે પેનાલિસ્ટ અને સ્પોન્સર્સને ફેસિલિટેશન કરીશું, તેમનું સ્વાગત કરીશું. એના માટે સૌથી પહેલાં હું સ્ટેજ પર ઇન્વાઇટ કરવા માંગીશ ઓમેગા ઇન્વેસ્ટર્સમાંથી કુમારપાળ દેસાઈ સરને. કુમારપાળ દેસાઈ સર, પ્લીઝ કમ ઓન સ્ટેજ. Kumarpal M. Desai, Chairman, Omega Elevators and Escalators. 4 દશકથી પોતાની ટેકનિકલ એક્સપર્ટીઝથી બિઝનેસને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે. રિક્વેસ્ટ કરીશ કે તેમને મોમેન્ટોથી આપણે સન્માનિત કરીએ. તાળીઓ વાગતી રહેવી જોઈએ. આપણે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ તમામ વિનર્સને. અહીંયા સુધી પહોંચવું ઘણું અઘરું કામ છે અને તેમણે તો આખી જિંદગી તેમની આ ફિલ્ડમાં ન્યોછાવર કરી છે, લોકોના સપનાના ઘર બનાવ્યા છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. આગળ વધીએ અને હવે હું રિક્વેસ્ટ કરીશ શ્રી અંકિતભાઈ રૂંગટાને, રૂંગટા ગ્રુપમાંથી, અને તેમનું પણ આપણે સ્વાગત કરીએ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. શ્રી સંજયભાઈ માંગુકિયા, પ્લીઝ કમ ટુ ધ પિરામિડ સ્ટેજ. ગ્રુપના co-founder અને MD શ્રી સંજય માંગુકિયા ક્રેડાઈ સુરતના ચેરમેન પણ છે. 22 વર્ષથી બાંધકામ ક્ષેત્રે સંજયભાઈએ ઉત્તમ યોગદાન આપ્યું છે. થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ. હું રિક્વેસ્ટ કરીશ મિસ્ટર બોની ગાંધી, જેમને સ્ટેજ પર આવવા માટે હું વિનંતી કરીશ, જે ટ્રોફી ગ્રહણ કરે એ છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. રિક્વેસ્ટ કરીશ પ્રોફેસર રાજેશ મહેતા, પ્રિન્સિપલ એન્ડ ડીન ઓફ આર્કિટેક્ચર ફેકલ્ટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. તાળીઓ રોકાવી ન જોઈએ. થેન્ક યુ સર, થેન્ક યુ. રિક્વેસ્ટ કરીશ પ્રોફેસર અંકિત ચંગવાલા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. હવે આપણે જઈ રહ્યા છીએ એક એવા અવોર્ડ તરફ જે છે લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ. હવે એના માટે હું સ્ટેજ પર અવોર્ડ વિતરણ માટે ઇન્વાઇટ કરવા માંગુ છું શ્રી સંજય માંગુકિયાને. લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ, આ અવોર્ડ એટલા માટે સ્પેશિયલ હોય છે કે એ વ્યક્તિ જે આ ફિલ્ડમાં કે કોઈ પણ ફિલ્ડમાં છે એ પોતાનું આખું જીવન એ જ કામમાં, પોતાના મનગમતા કામમાં ન્યોછાવર કરી દે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેનો ઘણો મોટો ફાળો હોય છે. ત્યારે આ સ્પેશિયલ કેટેગરી માટે વિનર છે અજીત જરીવાલા, પ્રિન્સિપલ આર્કિટેક્ટ ઓફ તથાસ્તુ આર્કિટેક્ટ્સ. પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ સર. લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ શ્રી અજીત બી જરીવાલા તથાસ્તુ આર્કિટેક્ટ્સના પ્રિન્સિપલ આર્કિટેક્ટ, સસ્ટેનેબલ તથા ક્લાઇમેટને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ ડિઝાઇન કરે છે. 3 દશકથી પણ વધુ સમયમાં તેમણે અગણિત પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ ડિઝાઇનથી 5 વર્ષનો આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે. શ્રી અજીત બી જરીવાલાના મતે કોઈ પણ કામ નાનું નથી, દરેક કામને શ્રેષ્ઠ પરિશ્રમ સાથે કરવું જોઈએ.
Presented by Omega Elevators. We safely take you to the heights with great delight. Co-powered by Rungta Developers. We build tomorrow. AGL Tiles. Premium का पप्पा. Silver. नाम याद रखना. In partnership with Great Eye Gujarat. Radio partner 94.3 My FM. चलो अच्छा सुनते हैं. હું રિક્વેસ્ટ કરીશ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કે જેઓ આપ સૌને સંબોધન કરે પ્લીઝ. ન્યૂઝ કેપિટલ ગુજરાત દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને બિલ્ડર્સ માટે આજે જે એવોર્ડનું અહીંયા કાર્યક્રમનું આયોજન કર્યું છે તે બદલ હું ન્યૂઝ કેપિટલ ગુજરાતના એડિટર જનકભાઈ, જે મારા ખૂબ સારા મિત્ર બી છે, અને મૌલિકભાઈ અને એમની આખી ટીમને સુરત શહેર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સામાન્ય રીતે આજકાલ એવોર્ડ સેરેમનીમાં જતા પહેલા ઘણીવાર વિચારવું પડતું હોય છે, કારણ કે એવોર્ડ સેરેમની રાખવામાં આવે વિવિધ ચેનલો દ્વારા, વિવિધ અલગ અલગ સંસ્થાઓ દ્વારા, પણ 6-12 મહિને પાછળથી શું નીકળે એનો અંદાજો અમને હોતો જ નથી. પરંતુ જનકભાઈ અને એમની આખી ટીમે એક ખૂબ જ ટ્રાન્સપરન્સી જોડે સમાજમાં જે સારા લોકો પોતપોતાની ફિલ્ડમાં સારું કામ કરે છે તે લોકોને એવોર્ડના માધ્યમથી સન્માન કરવાનું નક્કી કર્યું. અને હું એમને બહુ નજીકથી ઓળખું છું. ક્યારે બી બ્રેકિંગ ન્યૂઝની દોડાદોડીમાં સમાજમાં કોઈ ન્યૂઝના માધ્યમથી ખરાબ અસર ના પડે, ન્યૂઝના માધ્યમથી પોતાનું ટીઆરપી ઉપર કરવા માટે કોઈ બીજાને જાણી જોઈને નુકસાન પહોંચાડવું, આ બધા જ વિષયોથી દૂર અને વિચારો જોડે આ આખી ચેનલ છેલ્લા ઘણા સમયથી કામગીરી કરી રહી છે અને ખૂબ ઝડપથી ગુજરાતના સૌ નાગરિકોના દિલમાં ઉતરી રહી છે. તે બદલ હું ચેનલની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત શહેર દક્ષિણ ગુજરાતે આવનારા દિવસોમાં ડેવલપમેન્ટના ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટીઝ આપ સૌની વેટ કરી રહી છે. થોડોક સમય ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે ચેલેન્જિંગ હતો અને થોડાક સમયમાં આ સમય બી પસાર થઈ જશે, પરંતુ સુરત સિટી એ એશિયાનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ શહેર તરીકે આગળ વધી રહ્યું છે. અને આ શહેરમાં આજ સુધી આ ધરતીએ કોઈને નારાજ નથી કર્યા. જે ઈમાનદારીથી મહેનત કરે એવા સૌ લોકોને આ ધરતીએ કંઈક એક સપનું વિચાર્યું હશે તો 100 સપના સાકાર કરીને આપ્યા હશે. એવું આપણું આ સુરત શહેર છે, એવું આપણું દક્ષિણ ગુજરાત છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન ફિલ્ડની અંદર એક ખૂબ મોટો બદલાવ આવી રહ્યો છે. એ બદલાવ તમે સૌ લોકોએ બી મહેસૂસ કર્યો હશે. આજથી જો 2-5 વર્ષ પહેલા, એટલે કોવિડ પહેલા તમે જોશો તો બ્રેન્ડની વેલ્યુ નથી. સાઇટ ચાલુ કરો, લોકેશન જોઈને કેટલોગના માધ્યમથી બુકિંગો થઈ જતા હતા. પછી કોવિડ આવતા આવતા અનેક લોકોના કેટલોગ જ રહી ગયા, સાઇટ પર કોઈ બી બાંધકામ થયું નહીં. પરંતુ જે લોકોએ એવા કપરા સમયમાં લોકોને જે પ્રોમિસ આપેલું અને એ ડિલિવર કર્યું હોય એવા સૌ લોકોને આજે બી ગરાગીમાં કોઈ જ તકલીફ નથી. એ લોકોના ત્યાં ગ્રાહક સવારે ઓફિસ ખુલે એટલે રાહ જોતો હોય એવી પ્રકારની માર્કેટ આજે બી એ લોકો માટે ઉપલબ્ધ છે. મારી આપ સૌને વિનંતી છે
કે ક્રેડાઈ દ્વારા આ પ્રકારના લોકોનું યાદી સરકારના નિયમો, અમારી મર્યાદાઓ, એ બધી ઘણી બધી વસ્તુઓ હોય, પરંતુ લોકો કોઈ બી બિલ્ડર પરથી વિશ્વાસ ના ગુમાવે તે માટે આવનારા દિવસોમાં એક સિસ્ટમ ઊભી કરવી જોઈએ કે જે વ્યક્તિ બોલ્યા પછી જે પ્રોડક્ટ ડિલિવરી નથી કરતા, તો એવા લોકોના રેટિંગ્સ તમારે ડાઉન કરવા જોઈએ, ને જે લોકો બોલેલું સંપૂર્ણ પાલન કરે છે, જે બેસ્ટ ડિલિવરી આપે છે, એવા કોન્ટ્રાક્ટર્સ, એવી એજન્સીઝ, એવી પીએમસી, એવા બિલ્ડર્સ, એ બધાને તમારે લોકોએ રેટિંગ્સના માધ્યમથી એ લોકોને અપગ્રેડ કરવા જોઈએ. તો લોકોનો વિશ્વાસ બિલ્ડર્સ પ્રત્યે વધુ સારી રીતે, એ લોકો સામાન્ય નાગરિક હોય, વર્ષોની મહેનત હોય, ને મહેનતથી કમાયેલી રકમ જો એના સપનાના ઘરની અંદર જ્યારે કંઈક ફ્રોડ થતી હોય છે, તો એ આખા પરિવારની સોશિયલ પરિસ્થિતિ ખૂબ બગડી જતી હોય છે. તો મારી આપને વિનંતી છે કે એક સિસ્ટમ ભવિષ્યની અંદર કઈ રીતે ઊભી થઈ શકે તેની બી ચિંતા આપણે જરૂરથી કરવી જોઈએ. ખાસ કરીને સરકારના મંત્રી તરીકે બિલ્ડર્સોને થોડુંક કદાચ ઓછું ગમશે, પરંતુ નરેન્દ્રભાઈને આભાર અભિનંદન આપવા પડે, એમને નતમસ્તક થઈને વંદન કરવું પડે આ રાજ્યના, દેશના નાગરિક તરીકે, કે આઝાદીના સમયથી આ દેશના લાખો કરોડો ગરીબોએ એક સપનું જોયેલું કે આ પાણી ટપકતા ઝૂંપડામાંથી રોડ પર તાડપત્રીમાં રહેતા મારા પરિવારજનો જોડે હું બી આઝાદી મળ્યા પછી ક્યારેક પાક્કા મકાનમાં રહી શકીશ. કમનસીબી છે આપણી કે આઝાદીના વર્ષ વીતી ગયા, પરંતુ 2014થી આ દેશના આ ગરીબોના સપના સાકાર થયા. લાખો ગરીબો પોતાના પરિવાર જોડે આજે પાક્કા મકાનમાં રહી રહ્યા છે. એની જોડે જોડે એનાથી એક ગ્રેડ ઉપર મધ્યમ વર્ગના લોકો પોતાના સપનાનું ઘર ખરીદી શકે તે માટે ખૂબ સારી યોજના બનાવવામાં આવી, અને એ યોજનાનો માધ્યમથી ઘણા બધા લોકોએ ખૂબ સારા પ્રોજેક્ટ્સ બી કર્યા. મારું એવું માનવું છે કે યોજના એ તમારી મદદ માટે હોય છે, અને લોકોને ક્યાંક ને ક્યાંક એનો લાભ મળે તે માટે હોય છે, પણ એ મદદ જેટલી જ લેવી જોઈએ, અને લાભ જેને મેળવવાનો હોય એના સુધી પહોંચે એ પ્રકારની પ્રક્રિયા બી આપણે સારી રીતે થાય તેની બી ચિંતા જરૂરથી કરવી જોઈએ. આપણે જે રીતે સુરતની અંદર વિકાસની ગતિ એ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. દેશનું પહેલું એવું ઝોન બનશે સુરત કે જેના આજુબાજુના જિલ્લાઓ જોડે મળીને નીતિ આયોગ જોડે જે ડેવલપમેન્ટલ પ્લાન જે આપણો બની રહ્યો છે, એ ભવિષ્યની અંદર આપણા સૌ માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવી રહ્યું છે. એ જ રીતે નવી ટેક્સટાઇલ પોલિસી, એ ટેક્સટાઇલ પોલિસીના કારણે જે પ્રકારે બાંગ્લાદેશની પરિસ્થિતિ છે, જે પ્રકારે બાંગ્લાદેશ +1નું એક મોડલ હમણાં ચાલ્યું છે, એના કારણે દક્ષિણ ગુજરાતમાં ભવિષ્યની અંદર ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ સેક્ટરની અંદર બી આવવા જઈ રહ્યું છે. એટલે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપણા માટે આવી રહી છે, પરંતુ પ્રોજેક્ટ્સ અને પ્રોજેક્ટની ક્વોલિટી એના ઉપર આવનારા દિવસોની અંદર ડિમાન્ડ ખાસ કરીને નિર્ભર રહેશે. સુરત શહેરમાં ડેવલપમેન્ટના ખાસ વાત કરીએ તો જે ટાઉન પ્લાનિંગ્સના જે વિષય છે, ટાઉન પ્લાનિંગની ટીપી જે આપણી વધુ ઝડપથી જે પાસ થાય તે માટે બી મુખ્યમંત્રીશ્રીએ લાસ્ટ બેઠકની અંદર જ આખું એનું રિવ્યૂ કર્યું છે, અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં એ કામગીરી બી ખૂબ ઝડપથી આગળ વધવા જઈ રહી છે. રોડ્સનું ડેવલપમેન્ટ, હું એવું માનું છું કે સુરત ડુમસ રોડ પર તમે ઉતરો, પાલ પર ઉતરો કે મોટા વરાછા જાઓ, તમે આ બધા જ વિસ્તારની અંદર કદાચ દેશમાં કોઈ બી જગ્યા પર આ પ્રકારના રોડની, આ પ્રકારની સાઇઝના રોડ હોય, આ પ્રકારના ડેવલપમેન્ટ જોડેના રોડ હોય, આ પ્રકારની વ્યવસ્થાઓ બીજા કોઈ જગ્યા પર તમને ઝડપથી મળશે નહીં. એટલે આ બધી જ વ્યવસ્થાઓ આપણી પાસે સુરત સિટીની અંદર અવેલેબલ છે. વાત માત્ર ને માત્ર તમારા સૌના હાથમાં છે કે ભવિષ્યની અંદર ડેવલપમેન્ટ કયા લેવલથી, કયા વિઝનથી આપણે લોકોએ આગળ વધારવાનું.
પરંતુ હું 100% માનું છું કે આવનારો સમય એ સુરત શહેર અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવી રહ્યું છે અને આપ સૌ લોકો એના સૌથી મોટા લાભાર્થી બનવાના છો. તો આપ સૌ લોકો બી ખૂબ સારી રીતે અને સારા પ્રોજેક્ટ્સ અને પ્રોજેક્ટ ડિલિવરી પર હજી વધુ આપણે ધ્યાન કઈ રીતે આપી શકીએ, એની ઉપર વધુ ભાર કઈ રીતે મૂકી શકીએ, તે દિશામાં બી આપણે લોકોએ વિચારવું જોઈએ. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર અને ન્યૂઝ કેપિટલની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમે આ જ રીતે એકદમ ટ્રાન્સપરન્સી જોડે ભવિષ્યમાં બી વધુમાં વધુ સારું કામ કરો તેવી શુભેચ્છાઓ. આભાર. Presented by Omega Elevators. We safely take you to the heights with great delight. Co-powered by Rungta Developers. We build tomorrow. AGL Tiles. Premium का पप्पा. Silver. नाम याद रखना. In partnership with Great Eye Gujarat. Radio partner 94.3 My FM. चलो अच्छा सुनते हैं.